આજે આપણે બહાર લારી જેવા સમોસા બનાવવાની ટ્રાય કરીશું ઘરે. લારી જેવા સમોસા બનાવવા માટે એમના માટે આંબલીની ચટણી જોઈશે. એટલે આપણે આ આંબલી ગરમ પાણીમાં થોડીવાર પલાળી દઈશું, પછી તેને ઉકળવા રાખી દઈશું. આંબલી સારી રીતે ઉકળી જાય એટલે એકદમ પોચી પડી જશે, એટલે એને બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું અને એમાં પછી મસાલા કરી દઈશું. એમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને ફરીથી ગ્રીલ કરી લઈશું. બ્લેન્ડરથી ક્રશ થઈ જાય, સારી રીતે એક તાર બધું થઈ જાય પછી એને ફરીથી થોડીવાર ઉકળવા રાખી દેવાનું, જેથી કરીને ગોળ એમાં નાખવાનો છે એટલે. અને જો તમને બહુ એમાં છાલા લાગે, ફોતરા લાગે તો એને ગળી પણ શકો છો. મેં ગોળ નાખીને આંબલી તૈયાર કરી લીધી છે. ત્યાં સુધી આપણે વટાણા અને બટેકાને બાફી લઈશું, જે આપણે મસાલો તૈયાર કરવા માટે. 2 પાણીથી મારે ઉતાવળ હતી એટલે મેં બટેકા છોલીને બાફવા મૂક્યા છે, જલ્દી એથી બફાઈ જાય. એટલે બટેકા અને વટાણા બફાય ત્યાં સુધી આપણે તે લોટ બાંધી લઈશું, જે આપણે સમોસા ફિલ કરવા માટે. અને ત્યાં સુધી મેદાનો અને થોડો ઘઉંનો લોટ લેવો હોય તો લઈ શકે છે. સારી રીતે મીઠું અને તેલ નાખીને કાઠો એવો લોટ બાંધીને થોડીવાર રેસ્ટ થવા દે. ત્યાં સુધી આપણા બટેકા અને વટાણા બફાઈ જશે. એને પાણી કાઢીને એમાં મસાલો એડ કરી લઈએ. સૂકા લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર થોડો અને સ્વાદ પ્રમાણે મીઠું. પછી આપણે એને મિક્સ કરી લઈશું બધું સારી રીતે. પછી રોટલીના લુવા બનાવી દઈશું અને રોટલી મોટી મોટી વણીને વચ્ચેથી કટ કરી લેવાની. એટલે એક રોટલી મોટી સારી રીતે વણી હોય અને એટલે એક રોટલીમાંથી 2 સમોસા થશે. રોટલીને વચ્ચેથી કટ કરીને ત્રિકોણ શેપ આપીને આપણે હાથ ઉપર જ ત્રિકોણ શેપ આપી દેવાનો અને એના ઉપર તેલ કે પાણી લગાવીને બીજી સાઈડ પણ કોર એની ઉપર ચીપકાઈ દેવાની. સારી રીતે તેલ ફિલ કરશો, જેથી કરીને તળતી વખતે છૂટું ના પડી જાય. અને પછી એમાં માવો એડ કરી દેવાનો. એવી જ રીતે જે રીતે ત્રિકોણ શેપ આપીને તમે તેલ લગાવીને અંદર માવો ભરો, એવી જ રીતે પછી ઉપર આ રીતે હાથમાં કોન શેપ આપીને ઉપર માવો ભરી દેવાનો. અને ઉપર માવો ભર્યા પછી પણ ઉપર પણ તેલ કે પાણી લગાવીને પછી જ સારી રીતે માવો ફિટ થઈ જાય અને આમ દબાઈ અને ફિટ કરીને તેલ કે પાણી સારી રીતે લગાવીને પછી જ એને પેક કરવાનું, જેથી માવો તેલમાં છૂટો ના પડી જાય તળતી વખતે. જો તમને એવું લાગે તો થોડું તેલ ને પાણી બંને એડ કરી દેવાનું. મેં અત્યારે નકરું ખાલી તેલ જ એડ કર્યું છે, તો પણ મારે છૂટા નથી પડ્યા. પણ એક ધ્યાન રાખવાનું કે આને એ રીતે ચીપટી લેવામાં થોડું ધ્યાન રાખવાનું, જેથી કરીને છૂટું ના પડી જાય. સમોસા બનાવવાની એ સરળ રીત છે. અને ધીમા તાપે તેલમાં તળી લેવાના. ઉલટ પુલટ કરીને ધીમા તાપે તળવાથી એકદમ ક્રિસ્પી સમોસા બહાર હોટલ જેવા, લારી જેવા થશે. આવા ને આવા વિડીયો જોતા હોય મારા તો મને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. ધીમે ધીમે આ રીતે સમોસા તળાઈ જાય પછી તમે એને એક ડીશમાં કાઢી શકો છો. ડીશમાં કાઢીને પછી સર્વ કરશું આપણે સમોસાને. નાની ડીશમાં એ સમોસું બધા એકસાથે સમોસા તળીને પછી સર્વ કરવાના. સર્વ કરવા માટે એક ડીશમાં સમોસું લઈ લો, તેને થોડું વચ્ચેથી કટ કરી લો. કટ કર્યા પછી તેમાં ડુંગળી, ટમેટું એડ કરી દેવાનું. પછી એના ઉપર આંબલીની ચટણી, પાતળી સેવ, જેને ચાટ મસાલો પસંદ હોય ચાટ મસાલો. મેં એકલી આંબલીની ચટણી લીધી છે, બધા લીલી ચટણી પણ લઈ શકે છે. આપણા